કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી તમારા માટે એક નવો વિડિયો લઈને આવી ગયો છું. 30 ઓગસ્ટ 2025 નું ડેઈલી કરંટ અફેર્સ નો આપણે નવી સિરીઝ ચાલુ કરી છે. તો આજનો આપણે કરંટ અફેર્સ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે કે એસસી એસટી કલ્યાણ સમિતિઓના અધ્યક્ષોનું રાષ્ટ્રીય સંમેલન કયા શહેરમાં યોજાશે? એસસી શેડ્યુલ ટ્રાઇબ, એસટી એટલે શેડ્યુલ કાસ્ટ, એનું જે રાષ્ટ્રીયનું જે આખું જે સંમેલન છે એ ક્યાં યોજાવાનું છે? તો યોજાવાનું છે ભુવનેશ્વર નામનું જે સ્થળ છે ત્યાં અને સંમેલન યોજાવાનું છે. બીજો પ્રશ્ન છે તાજેતરમાં રાષ્ટ્રીય ખેલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? કારણ કે 30 તારીખે છે એટલા માટે આવ્યો છે અથવા આવે છે દર વર્ષે. તો ભારતમાં 29 ઓગસ્ટ છે ત્યારે મેજર જે ધ્યાનચંદ છે પોતે હોકીમાં એમનું સારું એવું પ્રદાન છે એના માટે એમના જન્મદિવસે 29 ઓગસ્ટ છે ત્યારે ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પછી તાજેતરમાં પ્રોજેક્ટ નન્હી કલી પર આધારિત કોફી ટેબલ બુકમાં મિલેનિયમ બર્ડ્સ બ્લૂમ કોણે લોન્ચ કર્યું? કઈ જગ્યાએ તાજેતરમાં પ્રોજેક્ટ નન્હી કલી હતો? એ પ્રોજેક્ટ હતો એની પર આધારિત કોફી ટેબલ બુક. એમાં જે છે મિલેનિયમ બર્ડ્સ બ્લૂમ કોણે લોન્ચ કર્યું હતું? તો લોન્ચ કર્યું હતું આનંદ મહિન્દ્રા. જે આપણે મહિન્દ્રા ગાડી આવે છે એના જે માલિક છે એનું નામ છે આનંદ મહિન્દ્રા. એમને પોતે લોન્ચ કરેલું. પછી તાજેતરમાં નુઆખાઈ ઉત્સવ ક્યાં મનાવવામાં આવ્યો હતો? નુઆખાઈ ઉત્સવ ક્યાં મનાવવામાં આવ્યો હતો? તો ઓડિશા છે. ઓડિશાની રાષ્ટ્રીય ભાષા જે ઓડિયા આવે છે, ઓડિયામાં આ પ્રકારનો તહેવાર ઉજવવામાં આવે છે. તો જે તાજેતરમાં નુઆખાઈ ઉત્સવ છે એ કઈ જગ્યાએ? તો કયાથી આપણે રાજ્યમાં આપણે જવાબ લખવાનો છે. ઓડિશા રાજ્ય છે એમાં આ ઉજવવામાં આવ્યો હતો. તાજેતરમાં સ્વાસ્થ્ય સેવા પહેલ ભારત બ્રેન ક્યાં શરૂ કરવામાં આવશે? તાજેતરમાં સ્વાસ્થ્ય સેવા એટલે સ્વાસ્થ્યને લગતી એવી સેવા છે કે જેમાં ભારત બ્રેન એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કઈ જગ્યાએ શરૂ કરવામાં આવશે? તો જે અમરાવતી નામનું સ્થળ છે ત્યાં આની સૌથી પહેલી ભારતમાં પહેલ કરવામાં આવશે. સ્થળનું નામ છે અમરાવતી. તાજેતરમાં પીએનબી એટલે પંજાબ નેશનલ બેંક એ ક્યાં પહેલી સ્ટાર્ટઅપ કેન્દ્રિત શાખા ખોલી છે? સ્ટાર્ટઅપ કેન્દ્રિત શાખા તે છે નવી દિલ્હીમાં. પીએનબી છે, પીએનબી પંજાબ નેશનલ બેંક છે એટલે સ્ટાર્ટઅપ વાળી કેન્દ્રિત શાખા એટલે કે અહીંયા તમે જાઓ એટલે નાના પાયા ઉપર બેંક જે બેંક મોટા પાયા ઉપર જે કામ કરતું હોય નાના અલગ એરિયામાં જઈ બેંકને લગતું જ બધું કાર્ય કરવા માટે સ્ટાર્ટઅપ કહેવાય છે. એની શાખા સૌપ્રથમ શરૂઆત છે પીએનબી એ કરી છે. પીએનબી ક્યાંથી શરૂઆત કરી છે? તો નવી દિલ્હી નામનું સ્થળ છે ત્યાંથી એની શરૂઆત કરેલી છે. તાજેતરમાં ક્યાં શહેરી ભૂમિ સર્વેક્ષણ માટે નકશા પરિયોજના શરૂ કરવામાં આવી છે? નકશા પરિયોજના શેના માટે? શહેરનું ભૂમિનું સર્વેક્ષણ અને માપણી માટે નકશા પરિયોજના ક્યાં કરવામાં આવી છે? તે પુડુચેરી. એનું પહેલા નામ હતું પોંડિચેરી. પોંડિચેરીનું અત્યારે નામ બદલી નાખેલું પુડુચેરી કરી નાખ્યું છે. તો ત્યાંથી શરૂઆત કરી છે નકશા પરિયોજના. એનું કામ શું હતું કે શહેર છે શહેરમાં જે બધી ભૂમિ એટલે બધી જમીન છે જમીનનો સર્વે કરવાની યોજના છે. કેન્દ્રીય મંત્રીમંડળે કુલ કેટલા કરોડ રૂપિયાની 4 મોટી રેલવે પરિયોજનાને મંજૂરી આપી છે? કેટલા કરોડ? 4 મોટી પરિયોજના રેલવે મંત્રાલય કરવાનું છે. એમાં કેન્દ્રીય મંત્રીમંડળે રેલવેના તો કેટલા કરોડની જે જવાબ છે ડી છે 12,328 કરોડ રૂપિયા ફાળવ્યા છે. જેમાં 4 અલગ મોટી રેલવેની પરિયોજના થશે જેથી દેશમાં અલગ પ્રકારે વિકાસના કાર્યો શરૂ થશે. એના માટે પૈસા ફાળવવામાં આવ્યા છે તો 12,328 કરોડ રૂપિયા. કઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે એઆઈ કંપનીએ ભારતનો પહેલો લર્નિંગ એક્સિલેટર પ્રોગ્રામ લોન્ચ કર્યો છે? અત્યારે આપણે ખબર છે એઆઈ ના અલગ રૂપ છે. ચેટ જીપીટી આવે છે, ગ્રોક આવે છે, પછી જેમિની આવે છે. ત્યાં નવા મોબાઈલ હોય એમાં બધા એઆઈ ના બધા અલગ રૂપ હોય છે. તો એમાંની કઈ ભારતની આર્ટિફિશિયલ કંપની છે એનો પહેલો લર્નિંગ એક્સિલેટર પ્રોગ્રામ લોન્ચ કર્યો છે? તેનું નામ છે ઓપન એઆઈ. ઓપન એઆઈ છે એને લોન્ચ કર્યો છે. પ્રોગ્રામનું નામ શું છે? લર્નિંગ એક્સિલેટર પ્રોગ્રામ.
તાજેતરમાં ભારતીય વિજ્ઞાપન એજન્સી એટલે એડવર્ટાઇઝમેન્ટનો જે સંઘ છે એમાં કોને પોતાના અધ્યક્ષ નિયુક્ત કર્યો છે? કોને એટલે કયા વ્યક્તિને પોતાના જે આખો સંઘ છે જે આખા ભારતમાં બધી જગ્યાએ જે એડવર્ટાઇઝમેન્ટ કરે છે એના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તેનું નામ છે શ્રીનિવાસ સ્વામી. એને પોતે જે ભારતમાં જે વિજ્ઞાપન એજન્સી છે એના અધ્યક્ષ તરીકે એની નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં ક્યાં ભારતનો પહેલો ફાઇટોસોર જીવાશ્મ મળ્યો છે? ફાઇટોસોર જીવાશ્મ એટલે શું? એવા પ્રકારની એવી સજીવ સૃષ્ટિ જે અલગ અલગ પ્રકારમાં આપણે ખબર છે કેટલી વનસ્પતિ હોય છે એમાં પણ જીવ મળે છે, કેટલા એવા નાના નાના અલગ અલગ જંતુઓ મળે છે. એટલે જીવાશ્મ એટલે એ કહે છે કે જેમાં જીવન રહેલું છે. એનું નામ શું છે? ફાઇટોસોર જીવાશ્મ. કઈ જગ્યાએ મળેલો છે પહેલો? તો જવાબ આવશે રાજસ્થાન. રાજસ્થાનમાં તાજેતરમાં ભારતનો પહેલો ફાઇટોસોર જીવાશ્મ મળી આવ્યું છે. તાજેતરમાં ક્યુસુ દ્વીપ પર માઉન્ટ સિનમોએમાં જ્વાળામુખીનો વિસ્ફોટ થયો છે. એ સ્થળ ક્યાં આવેલું છે? ક્યુસુ દ્વીપ પર માઉન્ટ સિનમોએમાં જે જ્વાળામુખી છે એ ફાટી નીકળ્યો છે. તો આ સ્થળ ક્યાં આવેલું છે? સ્થળ આવેલું છે જાપાન. આપને ખબર છે જાપાન છે, જાપાનની ભૂમિ એવી છે કે જ્યાં સૌથી આફ્રિકા અને જાપાન છે સૌથી વધારે સક્રિય જ્વાળામુખી જોવા મળે છે. તો એ શરૂઆત ક્યાં સ્થળ ક્યાં આવેલું છે? જાપાનમાં આવેલું છે. તાજેતરમાં 18મા આંતરરાષ્ટ્રીય ખગોળ વિજ્ઞાન અને ખગોળ ભૌતિકી ઓલિમ્પિક યાર્ડ 2025માં ભારતીય ટીમે કેટલા સુવર્ણ પદક જીત્યા છે? અત્યારમાં 18મું જે તાજેતરમાં આવતો તો આંતરરાષ્ટ્રીય ખગોળ વિજ્ઞાન અને ખગોળ ભૌતિકી ઓલિમ્પિયાડ 2025માં જે ભારતની ટીમ હતી એને કેટલા સુવર્ણ પદક એટલે કે ગોલ્ડ મેડલ કેટલા જીત્યા છે? તો ગોલ્ડ મેડલ એને 4 જીત્યા છે. 2025માં જે આ ટીમ હતી ને કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે? તો 4 છે. તાજેતરમાં જમ્મુ એન્ડ કાશ્મીર બેંકે કોને પોતાનો નવો અધ્યક્ષ નિયુક્ત કર્યો છે? જમ્મુ અને કાશ્મીર નામની પણ બેંક છે. એવા નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ છે એસ કૃષ્ણન નામના વ્યક્તિ છે. એ વ્યક્તિને જમ્મુ અને કાશ્મીર બેંકે પોતાના નવો અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યો છે. ઓગસ્ટ 2025માં દિલ્હીમાં માદક પદાર્થ તસ્કરીની વિરુદ્ધ રાજસ્વ ખુફિયા નિષેધાલય એટલે DRI એક કિસ ઓપરેશનને ચલાવ્યું. એટલે કયા પ્રકારનું ઓપરેશન એને શરૂઆત કરી? કઈ જગ્યાએ કે DRI છે. DRI કેવા પદાર્થો કે માદક એટલે કે ડ્રગ્સ એવા બધા પદાર્થોને કેટલા એક સ્થળેથી બીજી જગ્યાએ લઈ જતા હોય તો આ પદાર્થને રોકવા માટે કયા પ્રકારનું ઓપરેશન એને શરૂઆત કરી હતી? ઓપરેશન હતું ઓપરેશન રેઇનબો. નામ શું હતું? ઓપરેશન રેઇનબો. કે જે ઓગસ્ટ દિલ્હીમાં જે ડ્રગ્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ ડ્રગ્સનું પરિવહન કરતા હોય ચોરી છુપીથી તો આને ઝડપી પાડવા માટે ઓપરેશન રેઇનબો નામ અપાયું કે જે બધા લોકોની તસ્કરી કરતા એને અટકાવવા માટે જે બધા પોલીસ વાળાની આખું જૂથનું સમૂહ બનાવવામાં આવ્યું એનું નામ છે ઓપરેશન રેઇનબો. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ માટે પેન્શન પ્રક્રિયાને સરળ બનાવવાના ઉદ્દેશ્યથી ડિજિટલ પ્લેટફોર્મ ભવિષ્ય લોન્ચ કર્યું છે? એટલે કે સરકારી લોકો જે છે એ બધાને રિટાયર થઈ જાય પછી કાગળિયા કરવાની તકલીફ ન પડે એટલા માટે ભવિષ્ય નામનું પ્લેટફોર્મ લોન્ચ કર્યું. એટલે વેબસાઇટ હોઈ શકે, એપ્લિકેશન હોઈ શકે કે જેથી સરકારી કર્મચારી ગમે ત્યારે રિટાયર થઈ જાય તો કયા દાખલા કે રાજ્યમાં ચાલુ થયું છે? તો રાજ્ય અરુણાચલ પ્રદેશ છે. અરુણાચલ પ્રદેશમાં સરકારી જે બધા લોકો છે રિટાયર થઈ જાય તેના માટે જે ભવિષ્ય લોન્ચ કર્યું છે એ અરુણાચલ પ્રદેશમાં લોન્ચ કરવામાં આવ્યું છે. તાજેતરમાં કોણ સિંગફિલ્ડ કપમાં ઉપવિજેતા રહ્યા છે? જો વિજેતા ના પાડી છે ઉપવિજેતા રહ્યા છે તો કોણ રહ્યું છે? આર પ્રજ્ઞાનંદ. આની પહેલા આપણે ચેસમાં આવી કઈ છે સિંગફિલ્ડ કપ એટલે કે ચેસની રમત છે એમાં ઉપવિજેતા કોણ રહ્યું છે? ઉપવિજેતા રહ્યા છે આર પ્રજ્ઞાનંદ. તાજેતરમાં 2024-25માં ભારત આફ્રિકા વેપાર કેટલા અબજ અમેરિકી ડોલરને પાર પહોંચ્યો છે? ભારત અને આફ્રિકાનો જે વેપાર છે 2024-25માં એ કેટલા અમેરિકન ડોલર કરતા પણ વધી ગયો છે? તેમાં જે જવાબ છે $100 કરતા પણ આગળ વધી ગયો છે ભારત અને
આફ્રિકાનો જે વિદેશ વેપાર છે એને આગળ વધી ગયો. તાજેતરમાં ભવ્ય આતચ માયમ શોભાયાત્રાની સાથે ઓણમ 2025 ની શરૂઆત થઈ છે. ઓણમ આવે એટલે હંમેશા યાદ રાખવાનું કે કેરલા છે, કેરલાનો રાષ્ટ્રીય તહેવાર છે ઓણમ. આપણે ખબર પડી જવી જોઈએ કે આતચ માયમ શોભાયાત્રા, ઓણમમાં જે શોભાયાત્રા નીકાળવામાં આવે છે એની શરૂઆત ક્યાં થઈ છે, તો આમાં તરત જ આપણે ખબર પડી જાય કે કેરળ છે. કારણ કે ઓણમ શબ્દ આવે એટલે સમજી જવાનું આપણે કે ઓણમ શબ્દ હોય એટલે ક્યાંનો સંબંધિત છે, કેરલા. 2025 કેન્દ્રીય મંત્રીમંડળે કયા વર્ષના રાષ્ટ્રમંડળ ખેલોની મેજબાની માટે ભારતની બોલીને મંજૂરી આપી છે? એટલે કેન્દ્રીય મંત્રીમંડળ છે ભારતનું, એને રાષ્ટ્રમંડળ ખેલો એટલે કે રાષ્ટ્રનું જે છે એટલે એની મેજબાની કરશે. તો કયા વર્ષમાં એને મંજૂરી, ભારતની બોલીને મંજૂરી આપી છે? એટલે આખા વિશ્વમાં છે તો 2030 છે. એમાં બીજા દેશના લોકો છે એ બધા ભારતનું આખું સ્પોર્ટ્સ થશે, દાખલા તરીકે ઓલિમ્પિક જેવું, અને એની મેજબાની કોણ કરશે? ભારત ક્યારે કરશે? 2030 કરશે. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કોને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ નિયુક્ત કર્યા છે? દ્રૌપદી મુર્મુ છે આપણા રાષ્ટ્રપતિ છે, એને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરેલી છે? તો આ બંને જણા છે આલોક અરાધે અને વિપુલ પંચોલી. આ બંને વ્યક્તિને પોતે કે આપણી જે સર્વોચ્ચ અદાલત છે એના ન્યાયાધીશ તરીકે એમને નિમણૂક આપેલી. તાજેતરમાં ભારતે ક્યાં બ્રાઇટ સ્ટાર 2025 અભ્યાસ માટે 700 સૈનિકો મોકલ્યા છે? શેના માટે? ભારતે કઈ જગ્યાએ બ્રાઇટ સ્ટાર 2025 ના અભ્યાસ માટે કેટલા સૈનિકોને? 700 સૈનિકોને કઈ જગ્યાએ મોકલેલા છે? તો મિસર આપને ખબર છે, એ જગ્યાએ એમને 700 સૈનિકોને મોકલેલા છે. તો આટલું કરંટ અફેર્સ ઓગસ્ટ 30 2025 નું આ છે. મોટાભાગે આવતીકાલનું જે ડેઈલી કરંટ અફેર્સ માટે આપણે ફરીથી તમારા માટે એક નવો વિડીયો લઈને આવીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.